નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું મુફદ્દલ કપાસી. અને મુદ્દાની વાતમાં સૌથી પહેલા વાત કરવી છે કે શાળામાં અપરાધનો આ કેવો યુગ. શાળામાં બાળકો શિક્ષણ મેળવવા માટે જાય છે. ધોરણ 5નો વિદ્યાર્થી હોય કે ધોરણ 10નો વિદ્યાર્થી હોય, બાળકના હાથમાં પુસ્તક શોભે છે, પરંતુ આ જ બાળકના હાથમાં જ્યારે હથિયાર આવી જાય છે ત્યારે પરિણામ કેટલું ગંભીર આવે છે એ કહેવું મુશ્કેલ હોય છે. અને તાજેતરમાં જ બનેલી આ બે ઘટનાઓની આપણે આજે મુદ્દાની વાતમાં સૌથી પહેલા વાત કરવી છે કે જેને અનેક સવાલો ઊભા કર્યા છે. સૌથી પહેલા 19 તારીખે ગુજરાતના અમદાવાદમાં ખોખરાની 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની તીક્ષ્ણ હથિયાર મારીને ઘા મારીને હત્યા કરી દેવામાં આવે છે, જેના ઘેરા પ્રત્યાઘાત અત્યારે ન માત્ર અમદાવાદ, રાજ્ય દેશભરમાં પડ્યા છે. અને હવે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં પણ એવી જ એક ઘટના બની છે કાશીપુરમાં કે જ્યાં વિદ્યાર્થીએ સ્કૂલમાં જ એક શિક્ષક પર પિસ્તોલથી ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થી જે 9મા ધોરણમાં ભણતો હતો, વિદ્યાર્થી શાળામાં લંચ બોક્સમાં પિસ્તોલ લઈને પહોંચે છે અને એનો ગુસ્સો એટલો ચરમસીમા પર હશે. વાત માત્ર એટલી હતી કે શિક્ષકે એને થપ્પડ મારી હતી અને એ જ વાતનું એને ખોટું લાગી આવ્યું હતું અને શિક્ષક પર, જે ગુરુ ગણવામાં આવે છે, જે વિદ્યા મેળવવા માટે જાય છે, એ ગુરુ ઉપર એને ગોળી મારી દીધી. અને આ બંને ઘટનાઓ છે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે, કારણ કે જ્યાં બાળકોને હજુ એમના મનોસ્થિતિ અત્યારે કયા લેવલે પહોંચી છે એ સવાલો ઊભા કરી રહ્યા છે કે જે બાળક સ્કૂલમાં પહોંચે છે, શાળામાં પહોંચે છે, વાલી એવું માની રહ્યા છે કે એમનું બાળક છે ત્યાં ભણવા માટે જાય છે, પરંતુ કદાચ મુફદ્દલ આ બંને ઘટનાઓ આપણને ઘણા બધા સવાલોની વચ્ચે ઘણું બધું વિચારવા મજબૂર કર્યા. આ સમય એ સમય છે કે જ્યાં ફરી એકવાર વિચારવું પડશે કે બાળ માનસ અત્યારે કયા સ્તર પર છે અને કઈ કઈ સમસ્યાઓ નડી રહી છે. શાળા પ્રશાસન એના ઉપર પણ નવેસરથી ચર્ચા કરવાનો આ સમય છે, કેમ કે અહીંયા પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં 7 ડે સ્કૂલના પ્રશાસન પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે જ્યારે એમની સામે પ્રાથમિક રીતે આ ઘટના પહેલીવાર જ્યારે આવી અને એમાં આ જે વિદ્યાર્થીઓ છે એમનો ઝઘડો પણ સામે આવ્યો હતો, ત્યારે એમણે જે રીતે એને નજરઅંદાજ કરી દીધો અથવા તો બહુ માઇલિટલી એને એકદમ હળવાશમાં લઈને પૂરું કરવાની કોશિશ કરી. જો એના ઉપર આકરા પગલાં ત્યારે લેવાયા હોત તો આ ઘટના ન થાત. આની ઉપર છેલ્લા 24 કલાકમાં બહુ જ ગહન ગોષ્ઠી, ચર્ચા બધું થઈ ગયું છે. પણ આ કિસ્સો એટલા માટે વધારે ચર્ચામાં આપણે લાવી રહ્યા છીએ કેમ કે 24 કલાકના ગાળામાં બે ઘટના સમાંતર એવી બને છે. ઉત્તરાખંડના કાશીપુરમાં એક વિદ્યાર્થી લંચ બોક્સમાં રિવોલ્વર લઈને શાળાએ પહોંચે છે. કારણ માત્ર એટલું જ જિજ્ઞાસા કે જે ટીચર છે એમણે એને જાહેરમાં લાફો માર્યો હતો. વાત એ છે કે આ જે બાળ માનસ છે એની વિચારશૈલી કયા સ્તર પર પહોંચી ગઈ છે અને સ્ક્રુટિની કરવાનો સમય છે આ કે આખરે આ કઈ કઈ શાળાઓમાં આવું ચાલે છે જ્યાં બાળકોનું માનસ આ હદે આ પરિસ્થિતિમાં પહોંચી જાય છે કે જે પોતે અપરાધ કરવા, અપરાધ શબ્દની એને કદાચ સમજ નહીં હોય કે અપરાધ એટલે શું, એની કોન્સિક્વન્સીસની એને ખબર નહીં હોય, પણ એ કરી રહ્યા છે બેફામ. એના ઘણા બધા કારણો છે, એટલે ફરીથી વિચારવાની. બીજી વાત એ છે કે આ પ્રકારની વર્તણૂક જ્યારે કોઈ વિદ્યાર્થીની હોય, એમની પહેલેથી જ ફરિયાદો આવતી હોય, ત્યારે પણ શાળા પ્રશાસને જાગવું પડશે. અમદાવાદની 7 ડે સ્કૂલમાં જે વિદ્યાર્થી છે એને લઈને મોટો ખુલાસો પણ થયો છે, એની પણ આપણે વાત કરીએ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જ્યારે આની તપાસ કરી રહી છે ત્યારે 2 સગીરની સંડોવણી સામે આવી છે. મોટા સમાચાર. અમદાવાદનું જે 7 ડે સ્કૂલમાં હત્યા થઈ છે એમાં કટર કિચનથી 15 વર્ષીય નયનની હત્યા થઈ છે. એક તો એ અપડેટ છે કેમ કે આ સ્ટેટમેન્ટ ક્રાઇમ બ્રાન્ચનું આવ્યું છે. બીજું કે 13મી ઓગસ્ટે મૃતકના પિતરાઈ ભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને હત્યા કરનાર જે સગીર છે એ કટર કિચન પોતાની પાસે રાખતો હતો. આરોપીના પિતા 20 વર્ષ અગાઉ ચોરીના કેસમાં ઝડપાયા હતા એવી પણ વિગતો આવી રહી છે. એટલે કે આ જે સગીર આરોપી છે એની વર્તણૂકને લઈને શાળા સંકુલને ખબર જ હશે, જેવી રીતે વાલીઓ આરોપ કરી રહ્યા છે. કેમ કે જે પ્રકારનો ઇતિહાસ એનો રહ્યો છે, જે પ્રકારે એને અગાઉ પણ બોલાચાલી કરી હતી ને શાળાને ખબર હતી કે આવું કરે છે, છતાં પણ એને નજરઅંદાજ કરવાનું જે પાપ કર્યું છે શાળા પ્રશાસને, એના કારણે આટલી મોટી દુર્ઘટના અને શાળા ઉપર આટલું મોટું કલંક લાગી ગયું છે. સંવાદદાતા
અર્પિત આપણી સાથે જોડાયા છે. અર્પિત, જે નવો ખુલાસો થયો છે, 2 સગીરની સંડોવણીની પણ વાત છે અને બીજું એ કે આ જે વિદ્યાર્થી છે એના પિતા એટલે કે જે આરોપી છે એના પિતાનો પણ ગુનાહિત ઇતિહાસ છે. જાણકારી હાલ સામે આવી રહી છે, કેમ કે જે દિવસે આખી ઘટના બની હતી એટલે કે 2 દિવસ પહેલાની વાત કરીએ તો એ દિવસે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા 2 સગીરની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, કેમ કે તેઓ સગીર હતા, કાયદાના સંઘર્ષમાં આવેલ 2 વિદ્યાર્થીઓ હતા. એટલે પૂછપરછ કર્યા બાદ આગળની કાર્યવાહી માટે ફરીથી એની પૂછપરછ કરવામાં આવી અને અંતે ગઈકાલે જ્યારે ક્રાઇમ બ્રાન્ચને આખી તપાસ સોંપી દેવામાં આવી છે. એટલે ક્રાઇમ બ્રાન્ચ એની રીતે આખો કિસ્સો છે ટેકલ કરી રહી છે, કેમ કે હવે ક્રાઇમ બ્રાન્ચ મોટી એજન્સી છે, મહત્વની એજન્સી છે, એટલે દરેક પાસાઓને સંદર્ભે પૂછપરછ કરી રહી છે, અલગ અલગ એંગલ પણ તપાસી રહી છે. આ ઉપરાંત આ કિસ્સામાં સૌથી એ મહત્વની અને મોટી વાત એ છે કે હ્યુમન બિહેવિયર, બંને જે સગીર છે એનું હ્યુમન બિહેવિયર કેવું હતું, એ જયારે એડમિશન લીધું શાળામાં ત્યાંથી લઈ અત્યાર સુધી એમનો કેવો ઇતિહાસ રહ્યો છે, એનું એકેડેમિક પરફોર્મન્સ કેવું રહ્યું છે, એના મિત્રો જે નજીકના હતા, જે સગીર વયના પકડાયેલા 2 વિદ્યાર્થીઓ છે, એમનું અન્ય વિદ્યાર્થીઓ સાથે બિહેવિયર કેવું હતું, શિક્ષકો સાથે કેવી રીતે બિહેવિયર હતું, તમામ પાસાઓને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. સંચાલકનું પણ નિવેદન લેવામાં આવ્યું છે, સાથે સાથે શિક્ષકોનું પણ નિવેદન કરવામાં આવ્યું છે. અને મહત્વની વાત એ છે કે જે સિક્યુરિટી ગાર્ડ ત્યાં તૈનાત હતા જે સમયે ઘટના બની હતી, એટલે એમને શું જોયું છે, એમને શું ત્વરિત કાર્યવાહી કરી હતી કે કેમ, કયા પ્રકારના સંજોગ હતા, કયા પ્રકારની પરિસ્થિતિ હતી, એ તમામ બાબતોની હાલ એમની પાસે પૂછપરછ કરવામાં આવી રહી છે. અને આવનાર દિવસોમાં અન્ય લોકોના પણ નિવેદન લેવામાં આવી શકે છે, કેમ કે એ સગીર વયના આરોપી પકડાયા છે, એમના મિત્રો હોય તો એમના મિત્રોની પણ આ કિસ્સામાં પૂછપરછ કરવામાં આવી શકે છે. સાથે સાથે જે મૃતક વિદ્યાર્થી છે એ મૃતક વિદ્યાર્થીના નજીકના મિત્રો છે એમની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે, કેમ કે જયારે 2 દિવસથી આખો ઘટનાક્રમ સર્જાયો છે અને જયારે પોતે હાજર હું હતો શાળામાં, ત્યારે કેટલાક વાલીઓના ગંભીર આરોપ પણ હતા કે આ તો આ પ્રકારની મોટી ઘટના આવી એટલે શાળાનો ભાંડો ફૂટ્યો છે અને એક બાદ એક વાલીઓ અનેક પ્રકારના દાવા કરી રહ્યા છે કે એમના બાળકો સાથે પણ અવારનવાર ભૂતકાળમાં નાની મોટી ઘટના તો બનતી આવી છે, પણ આખો સ્ટોરી કહીને નિપટાવી દેવામાં આવતો હતો, એટલે કે લીપાપોતી કરવામાં આવતી હતી, સમાધાનનો ફોર્મ્યુલા અપનાવવામાં આવતો, જો વિદ્યાર્થી કોઈ વાત લઈને જાય સંચાલકો અથવા તો પ્રિન્સિપાલ પાસે, તો આ બધું જો થતું રહે એ પ્રકારે કહીને આખો મામલો દબાવી દેવામાં આવતો હતો. પણ હવે આ મોટી ઘટના સામે આવી છે એટલે આ શાળાનો ભાંડો ફૂટ્યો છે. આવનારા દિવસમાં આથી મોટા કેટલાક ખુલાસા થાય તો પણ નવાય નહીં. ઓકે અર્પિત, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપણી સાથે ઉમંગ પણ જોડાઈ ગયા છે જિજ્ઞાસા ન્યૂઝરૂમથી આ મુદ્દાને લઈને. હા, એટલે ઉમંગ, અનેક મોટા ખુલાસા અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયા છે. સૌથી પહેલા તો આજે નયનની હત્યા કરવામાં આવી છે, પરંતુ તપાસમાં એ છે કે આરોપી 1 વર્ષથી આ કટર કિચન સ્કૂલમાં રોજ લઈને આવતો હતો, એના પિતાનો ગુનાહિત ઇતિહાસ છે. આ બધી જ બાબતો પહેલેથી જ જે પ્રકારે વિરોધમાં શાળાની બેદરકારી ખુલીને સામે આવી છે, તો અનેક સવાલો આ તપાસ પછી પણ ઉભા થઈ રહ્યા છે. બિલકુલ, તમે જુઓ કે 1 વર્ષથી જ્યારે કટ્ટર જેવું કિચન લઈને સ્કૂલમાં વિદ્યાર્થી આવતો હોય, અનેક ફરિયાદો થઈ હોય, અનેક વખત રજૂઆતો થઈ હોય, અત્યારે બધા જે વાલીઓ બોલી રહ્યા છે એનું કારણ છે પહેલા ન બોલ્યા એનું પણ એક કારણ છે કે જે તે વખતે રજૂઆતો કરી પછી ઘણી વખત આપણે સ્કૂલ શાળાઓમાં જોયું છે કે વિદ્યાર્થીઓને નજરમાં રાખવામાં આવે છે, શિક્ષક હોય કે પ્રિન્સિપાલ હોય એને આડકતરી રીતે હેરાન કરવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે. એટલે વાલી પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરી 1-2 વખત રજૂઆત કરતા હોય છે, પરંતુ એ હદ સુધી નથી જતા, કારણ કે એમને પણ પોતાના બાળકની ચિંતા હોય છે. પરંતુ આખરે જ્યારે એક વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે પછી આખી ઘટના અને જે અંદર સ્કૂલની અંદર થતું હતું, જે ઘટનાઓ બનતી હતી બધી જ ઘટનાઓ વાલીઓ હવે વગોળી રહ્યા છે. અને 1 વર્ષથી જ્યારે સ્કૂલની અંદર કટ્ટર જેવું કિચન લઈને આવતો એટલે સ્કૂલ પ્રશાસનની ઘોર બેદરકારી અહીંયા સામે આવે. એમને અગાઉ પણ એમના માતા પિતા અન્ય વાલીઓ પણ કહ્યું હતું કે ભાઈ છોકરાઓ આ રીતના ચપ્પા ચક્કુ લઈને આવે છે, તમે કોઈ એક્શન લો. જે વખતે સ્કૂલે આ બધી એક્શન લીધી હોત, સરપ્રાઇઝ ચેકિંગ કર્યા હોત અથવા તો દફતરો ચેક કર્યા હોત, વાત માની અને વાલીઓની, તો પણ આ નોબત ના આવતો. અત્યારે એ નયન કે જે મોતના બિછાને હતો એના ગઈકાલે અંતિમ સંસ્કાર પણ થઈ ગયા, તો એ આજે આપણી વચ્ચે જીવતો હોત, પરંતુ સ્કૂલે તસ્દી ન લીધી. અને ગઈકાલે જ્યારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી ત્યારે અન્ય પણ 2 સગીર વયના જે બાળકો છે તેમનું પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા છે અને તેમની પણ પૂછપરછ હાલ પોલીસ કરી રહી છે. મૂળ રાજસ્થાનના એના પિતા જે છે રહેવાસી અને જમાલપુરમાં ક્યાં પતંગનો વ્યવસાય કરતા હોય તેવી પણ વાત સામે આવી છે. અને જેણે આ હત્યા કરી છે એ કાયદાના સંઘર્ષમાં આવેલો જે કિશોર છે તેના
ના ભાઈ એટલે કે એમના પિતાના ભાઈ અને પિતા સાથે રહેતો હતો, પરંતુ મૂળ વાત અહીંયા છે કે આ પરિસ્થિતિની અંદર જો સ્કૂલમાં થતું તો સ્કૂલ અત્યાર સુધી કેમ મૌન રહી, સાથે સાથે પુરાવા પણ કેમ નાશ કર્યા? કારણ કે જે જગ્યાએ ઘટના બની ત્યાં આગળ જઈને પણ સ્કૂલે છે જે બ્લડ પરેલું હતું એ સાફ કરી દીધું. સ્કૂલ પ્રિમાઇસીસની અંદર જે છોકરો આવ્યો ત્યારનું જે બ્લડ પરેલું હતું તે પણ સાફ કરી દીધું. એટલે સ્કૂલ સંપૂર્ણ રીતે ઘેરામાં આવે છે, શંકાના ઘેરામાં આવે છે. એટલા માટે પણ ક્રાઇમ બ્રાન્ચ છે તપાસની દોર વધારે સ્કૂલ તરફ કરી રહી છે. સ્કૂલનો વાંક કેટલો અને ડીઓએ પણ નોટિસ ફટકારી છે. બની શકે કે ધારાસભ્ય પહોંચ્યા ને ત્યાં યાદ આવ્યું કે કોર્પોરેશનને પણ યાદ આવ્યું કે ઉપરનો માળ છે બિનકાયદેસર બન્યો છે. અત્યારે સુધી બધા ઊંઘતા હતા. જો આ બધા જાગ્યા હોત ને જિજ્ઞાસા, તો ક્યાંક નયન પણ આપણી વચ્ચે જાગતો ને જીવતો હોત. ઓકે, આભાર ઉમંગ અમારી સાથે જોડાવા બદલ. અને આ આખા મામલામાં હજુ ઘણું બધું ખુલવાનું બાકી છે, પણ સૌથી મોટા સવાલોની સામે ઊભી છે આ શાળા અને એનું પ્રશાસન. કેમ કે શાળા પ્રશાસનની નિશ્ચિત બેદરકારી આવે છે. આરોપ પણ થઈ રહ્યા છે શાળા પ્રશાસનની સામે કે અહીંયા ઘણી બધી એવી પ્રવૃત્તિ ચાલતી હતી, વાલીઓએ આંગળી ચીંધી હતી, પણ શાળા પ્રશાસન ઊંઘમાં રહ્યું કાયમની જેમ કે ભાઈ આપણે શું કરીએ આમાં. અને એના કારણે આજે શું થયું? આજે સતત 48 કલાક પછી પણ અલગ અલગ કાર્યક્રમો થયા. સિંધી સમાજે રેલી કરી, એનએસયુએ આજે વિરોધનો કાર્યક્રમ આપ્યો, ગઈકાલે પણ અલગ અલગ સંગઠનો વિરોધમાં જોડાયા હતા. આજે પણ ન્યાય રેલીમાં સિંધી સમાજના 500 થી વધારે લોકો જોડાયા અને એમણે જે આક્રોશ પ્રગટ કર્યો એ શબ્દો જ કાફી છે કહેવા માટે કે શાળાની કોઈ ચૂક તો છે જ. આ કોઈ માત્ર એમનેમ દેખાવ નથી થઈ રહ્યો. આટલા બધા લોકો, આટલા બધા સંગઠનો, વાલીઓ, આમ જનતા બધા શાળાની અગેન્સ્ટમાં કેમ દેખાવ કરી રહ્યા છે? કંઈક તો બહુ મોટી ચૂક થઈ જ છે. એટલે જ એક વિદ્યાર્થી આપણી વચ્ચે નથી, એમનો આક્રોશ શું છે એ સાંભળીએ. અમારું બાળક જતું રહ્યું. હવે અમે સરકારને એ માંગ કરીએ છીએ कि 15 દિવસના અંદર અંદર हमने जस्टिस આપે. 15 दिन में उनको न्याय चाहिए. 15 हमारे आंखों के सामने लड़के को फांसी होनी चाहिए. उसको भी ऐसे ही मारो जैसे हमारे बच्चे को तड़पा के मारा है, उसको भी ऐसे ही मारो. हमारे बच्चे कितने सारे वहाँ पे पढ़ते हैं, सबके रिजल्ट वापस ले लेंगे, सबके रिजल्ट वापस ले लेंगे हम. और उनके घर पे बुलडोजर फिरना चाहिए, उनको वहाँ से मार के भगाना चाहिए. जैसे हमारा बच्चा तड़पा है उनको भी तड़पाओ, हमारे सामने लाके तड़पाओ उसको, जैसे हमारे बच्चे को तड़पा के. अगर वो माइनर है तो मर्डर करने का पता चला है, हाँ, उसके बच्चे को भी यहाँ रोड पे मारो. और हमारे बच्चे को तड़पा के मारे, उसको मारने का पता चलता है तो उसको सजा का भी पता चलना चाहिए. उसके रोंटे भी खड़े होने चाहिए जैसे हमारे रोंटे खड़े हो रहे हैं. हम रो रहे हैं जैसे, वैसे उसकी माँ भी रोनी चाहिए, वो भी हमारे सामने रोना चाहिए, तड़पना चाहिए जैसे हम रो रहे हैं आज. मीडिया में बोलते हैं हो गया तो हो गया, ऐसे बोलते अपने दोस्त को हो गया तो हो गया. देखो मामूली बात लगती ना, अभी हम भी देखो करके दिखे. हमारे बच्चे को तूने मारा है, हम भी देखो देख फांसी पे न लटके. हम भी हिंदू परिवार इतना नहीं है, तू देखना. સ્કૂલમાં જે તોડફોડ થી એના પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલ અમારા જોડે 15 લાખ માંગ્યા છે. શાના 15 લાખ એમને આપીશું? અમારો છોકરો ગયો છે, અમને 15 દિવસમાં એ છોકરા ઉપર ફાંસીને લટકાવવા, આ 4 રસ્તાની વચ્ચે એને ફાંસી ઉપર લટકાવો છે અને એ છોકરાને બહાર લાવો. અગર તમે રાખ્યો છે, પ્રિન્સિપલ સાચો છે ઇમેન્યુઅલ, તો કેમ સંતાવી ગયો છે? એ કાલે જે તોડફોડ કરી હતી, હવે પેરેન્ટ્સ હતા તો ગુસ્સામાં તો આવવાના જ હતા. તોડફોડ તો જો એ સામે આવી ગયો હોત તો પછી કેમ એને માંગણી કરી? અમે તોડફોડ કરત જ નહીં ને, અમે તોડફોડ કરવાના જ નતા ને. એ લોકોએ ફેમિલી જોડે માંગ્યા છે અને પોલીસમાં બધા 500 મેમ્બરની સામે કમ્પ્લેન કર્યો છે. મીડિયામાં આવ્યો છે. આજે બીજી વાત, જે છોકરો નયન ગુજરી ગયો છે એની માસી, એની પોતાની માસી વંદના નામ છે, કાલે સાંજે બધાને મળ્યું હશે વિડીયો, એની માસીને લાફા મારે છે પોલીસ વાળાએ પોતે. 4 લાફા ખેંચીને આમ માર્યા છે. એનું રીઝન શું? આજે તોડફોડ માટે તું 15 લાખ માંગે છે તો પોલીસ એના 15 લાખ માંગે છે, કેમ આગળ આવ્યો છે? એને આગળ આવું ના જોઈએ ને. અને ઇમેન્યુઅલ અગર કાલે સામે આવી ગયો હોત તો આજે અમે આ રીતે તોડફોડ કરી જ ના હોત. તું આજે સાચો હતો તો કેમ ના આવ્યો? 9:30 પ્રિન્સિપલ પૈસાનો ભૂખ્યો છે તો અમે આપીએ, પણ અમને અમારો છોકરો પાછો આપો. પૈસા આપવા માટે રેડી છે અમારો છોકરો. અમારી એટલી માંગ છે કે 15 દિવસની અંદર એ છોકરાને ફાંસી પર લટકાવો.